તો ત્યાંસુ રત્નાલના બધા તમને મંદિર બતાવીએ. કંકેશ્વર મહાદેવનું, પાતળેશ્વર મહાદેવ, રામદેવપીરનું મંદિર, ઠાકર મંદિર. તો હાલો મિત્રો આપણે નીકળીએ ઘરેથી હવે. મિત્રો આપણે આવી ગયા છે ચામુંડામાના મંદિરે. તો ચાલો દર્શન કરીએ, તમને બતાવે ચામુંડામાનું મંદિર, મારા કુળદેવી. મિત્રો છે અમારા ચામુંડામાનું મંદિર. મિત્રો આપણે આવી ગયા છે ઠાકર મંદિરે. આ છે ચાચર ચોક અને અમારા જૂનું મંદિર ઠાકર મંદિર. ઠાકર મંદિરમાં આવી ગયા છે દર્શન કરવા માટે, અને બધા માતાજી છે. અને આ અમારો ઠાકર મંદિર મિત્રો. મિત્રો આપણે આવી ગયા છીએ રામદેવપીરના મંદિરે. તો ચાલો હાલો રામદેવપીરના મંદિર તમને બતાવીએ. અને હનુમાન દાદાના મંદિર પણ છે, તો હાલો તમને બતાવીએ હનુમાન દાદાના મંદિર. આપણે આવી ગયા છીએ રામદેવપીરના મંદિરે, જોઈ શકો છો મિત્રો. આ છે હનુમાન દાદાનું મંદિર. તો મિત્રો આપણે દર્શન કરીને નીકળી. તમે જોયું હમણાં ઠાકર મંદિર, ચામુંડામાનું મંદિર, શ્રી રામદેવપીરનું મંદિર. મિત્રો આ છે પાતળેશ્વર મહાદેવનું મંદિર. જૂનામાં જૂનું અમારું મંદિર છે મહાદેવનું. તો હાલો તમને પણ એ મંદિર નિહાળો, જોઈ શકો છો અમારું મંદિર રત્નાલનું. અને દર આઠમે અહીંયાથી અમારે ગોર માતા અહીંયાથી નીકળે, સાંભળીઓ નીકળે. મિત્રો આ છે અમારો પાતળેશ્વર મહાદેવ. બહુ જૂનું મંદિર ને સારો મંદિર છે. ચાલો આપણે હજી આગળ નીકળી કંકેશ્વર મહાદેવ મંદિરે. જોઈ શકો છો વૃક્ષ કેટલા બધા છે. આ છે ચબૂતરો, કબૂતર માટે. આ બધા જૂના વૃક્ષ, હિંચકા. કંકેશ્વર મહાદેવના મંદિર આપણે આવી ગયા છીએ મિત્રો. ચાલો કંકેશ્વર મહાદેવ મંદિર તમને બતાવીએ. અને વૃક્ષો અહીંયા ઘણા બધા છે, બહુ સારી એવી જગ્યા છે. ક્યારેક આવજો રત્નાલ.
મહાદેવનું નાનકડું મંદિર છે. હા, એવો નાનકા છોકરા હિંચકા હિંચે રહ્યા. એવો રવિવાર છે એટલે એ મંદિરે આવીને હિંચકા ખાઈ રહ્યા. આશાપુરામાં મંદિર છે મિત્રો, જરખોખરા રોડ ઉપર વાડી વિસ્તાર. બહુ સારો મંદિર છે માતાજીનો.